તો ચલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। એમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે હડપ્પીય નગર આયોજન અને તેના સ્થળની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી। મિત્રો આ જીપીએસસી ક્લાસ 1માં પૂછાણો હતો પ્રશ્ન, હવે આવા તલાટીમાં પૂછાઈ શકે, બરાબર। વિચાર કરો તમે 2021માં જીપીએસસી ક્લાસ 1માં આ પ્રશ્ન પૂછાણો હતો, તો હવે તલાટીમાં પૂછાય તો કેટલું લેવલ જાય એ તમે એનો અંદાજ લગાવી શકો છો, બરાબર। તો પૂછાઈ શકે, આવા જ પ્રશ્નો પૂછાશે। હવે તો આપણે આ પ્રશ્નમાં શું છે કે હડપ્પીય નગર આયોજન જે છે તેના સ્થળની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી, એટલે કે નીચેના 4 જોડીમાંથી કઈ જોડી ખોટી છે। તો પહેલી જોડી જોઈએ। હવે મિત્રો પહેલાં આપણે પેપર સોલ્યુશનમાં શું કરતા હતા કે પહેલાં આપણે સાચો જવાબ હોય એ તમને ડાયરેક્ટ આપી દેતા હતા। 3 પ્રશ્નો જે છે 3 ઓપ્શન જે છે એ આપણે વાંચતા ન હતા, પરંતુ હવે આપણે એ કરવું પડશે કે 3 ઓપ્શન એટલે કે 4 ઓપ્શન જે છે એ વાંચવાના। સાચો તો જોવાનો જ, પણ જે ખોટા છે એ પણ જોવાના, કારણ કે એમાંથી પણ ક્વેશ્ચન આગળ નીકળી શકે અને આગળ પૂછાઈ શકે, બરાબર। કેમ ન આવે એટલે મિત્રો આપણે 4 ઓપ્શન જોશું। ભલે વિડીયો થોડો લાંબો થઈ જાય પણ તૈયારી હવે વ્યવસ્થિત કરવી પડશે, બરાબર। કારણ કે હવે નેક્સ્ટ લેવલ સુધી વ્યવસ્થિત તો તમે તૈયારી કરી છે, તમારે તૈયારીનો કોઈ જ પ્રોબ્લેમ નથી, પરંતુ આપણે હવે આવી રીતે તૈયારી કરવી પડશે જેથી વધારે ટૂંક સમયમાં વધારે કવર થઈ શકે। તો એમાં પહેલો ઓપ્શન છે કે સ્નાનાગાર અને તેની 4 બાજુઓ ઓરડાઓ। તો આવી વિશેષતા મોહેંજો-દડોમાં હતી? તો આ વિશેષતા મોહેંજો-દડોમાં હતી? તો કે હા હતી, બરાબર। આ વિશેષતા મોહેંજો-દડોમાં હતી એટલે આ સાચું છે। અને આપણને અહીંથી ખોટું અયોગ્ય નથી એમ પૂછ્યું છે, ખોટું કહ્યું છે, તો આ સાચું છે। બીજું ઓપ્શન બીમાં છે કે વિશિષ્ટ પ્રકારના અનાજના કોઠારો હડપ્પા સંસ્કૃતિમાં હતા, એટલે કે હડપ્પા નામનું જે નગર હતું એમાં વિશિષ્ટ પ્રકારના અનાજોના કોઠારો હતા? તો કે હા હતા, તો આ પણ સાચું થયું, એટલે આ પ્રશ્નનો જવાબ આપણને નહીં આવે। ત્યાર પછી તાંબાનો વિપુલ જથ્થો જે કાલીબંગનમાંથી મળી આવ્યો, તો સાચું છે? તો કે હા સાચું છે। તો હવે બાકી વધ્યો ઓપ્શન ડી, આ આપણો સાચો જવાબ બને। પણ શું છે એમાં કે ખેડેલા ખેતરો અને કૃષિ ક્ષેત્રનો વિકાસ, તો આ ધોળાવીરામાં નહોતો, એટલે આ ખોટું છે, એટલે આપણો જવાબ આ બનશે, બરાબર। તો ધોળાવીરામાં શું હતું? 10 અક્ષરનું મોટું સાઇનબોર્ડ મળી આવ્યું હતું। શું મળી આવ્યું હતું? સાઇનબોર્ડ, બરાબર। ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ કે સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચે પૈકી કયું વિધાન અથવા તો વિધાનો સત્ય છે, બરાબર। કયા વિધાનો સત્ય છે સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે? તો વિધાન આપેલા છે 2 વિધાનમાં શું આપેલું, અહીં 4 ઓપ્શન આપેલા છે, એમાં 2 વિધાન આપેલા છે। તો 2 વિધાનમાંથી શું છે? તો પહેલું વિધાન છે ઓપ્શન એમાં કે તે મુખ્યત્વે બિન સાંપ્રદાયિક સંસ્કૃતિ હતી અને તેમાં ધાર્મિક તત્વ હતું, તેમ છતાં તે પ્રભાવક ન હતું, બરાબર। પહેલું વિધાન આ થયું। બીજું વિધાન હતું કે આ સમયમાં ભારતમાં કાપડના ઉત્પાદન માટે કપાસનો વપરાશ થતો હતો। તો આ 2 વિધાન છે। તો આ 2 વિધાનમાંથી સત્ય વિધાન કયા કયા છે? તો મિત્રો આ બંને વિધાન જે છે, આ બંને વિધાન સત્ય છે। કેવા છે? સત્ય છે। એટલે જવાબ આપણો શું બને? ઓપ્શન સી, એ અને બી બંને સત્ય, બરાબર। આ 2 વિધાન છે, બંને સત્ય છે। મિત્રો તમને થોડુંક આ બ્લર થયેલું દેખાશે અક્ષર તમને, પણ એટલું મિત્રો તમે સપોર્ટ આપજો કે આ થોડુંક બ્લર થઈ ગયું, કેમ કે આપણે જે ફોટો પાડેલો છે એટલા માટે આવું થઈ ગયું છે, બરાબર। થોડું રિઝલ્ટ તેનું ખરાબ આવ્યું છે। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન કે મોટા પ્રાણીની સળગેલી પાંસળી પર બનાવેલી અસાંકિત માપપટ્ટી એ ખાલી જગ્યા ખાતેથી મળી આવેલ છે। તો આ જે માપપટ્ટી જે છે અસાંકિત માપપટ્ટી, કેવી? અસાંકિત માપપટ્ટી એ ક્યાંથી મળી આવી છે? તો મિત્રો એ મળી આવી હતી આપણે ધોળાવીરામાંથી। ક્યાંથી? ધોળાવીરા, ઓપ્શન સી સાચો જવાબ આવશે। ચોથો પ્રશ્ન જોઈએ કે હડપ્પા અને મોહેંજો-દડોની સાંસ્કૃતિક વિશેષતા દર્શાવતું કયું વિધાન સાચું છે? તો નીચે 4 વિધાનમાંથી કયું વિધાન સાચું છે હડપ્પા અને મોહેંજો-દડોની સાંસ્કૃતિક વિશેષતા દર્શાવતું? તો તેમાં જવાબ આવશે, પહેલું જોઈએ કે લોકો દારૂ જુગારના શોખીન હતા। તો આ સાચું છે? તો કે ના, આ ખોટું છે। બીજું છે કે લોકો માટે ભાગે સીવ્યા વગરના વસ્ત્રો પહેરતા, એટલે કે ભાગે સીવ્યા વગરના વસ્ત્રો પહેરતા હતા આ સંસ્કૃતિમાં। તો શું તે સાચું છે? તો કે હા, આ સાચું છે, બરાબર। તો જવાબ આપણને મળી ગયો સાચું છે, પરંતુ પાછળના સી ને ડી ઓપ્શન સ્કીપ કરવાના નથી, જોઈ લેવાના છે કે રથ હરીફાઈ વારંવાર યોજાતા, તો આ ખોટું છે। ત્યાર પછી લોકો આફત સમયે વિવિધ નાના મોટા યજ્ઞો કરતા, તો આ પણ ખોટું છે। એટલે જવાબ આપણો ઓપ્શન બી મળી ગયો છે, એ જ જવાબ આવશે। પાંચમો પ્રશ્ન કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વ્યાપારના પુરાવા પ્રાપ્ત થયેલ છે, બરાબર। કઈ જગ્યાએથી આપણે એટલે કે સ્થળથી રોમ સાથેના ભારતીય વ્યાપારના પુરાવા પ્રાપ્ય થયેલ છે? તો તે સ્થળ કયું આવશે? તો તે સ્થળ આવશે ઉજ્જૈન? તો કે ના, ઉજ્જૈન નહીં આવે,
બરાબર, ઉજ્જૈન નહીં આવે. તો કલિબંગન આવશે તો કલિબંગ નહીં, કલિંગ આવશે તો કે ના, કલિંગ પણ નહીં આવે. ત્યાં પછી એરિકા મેળુ તો કે હા, એરિકા મેળુ આવશે. આ પ્રશ્નનો જવાબ બનશે. અયોધ્યા તો કે ના, અયોધ્યામાંથી નથી મળ્યા. બરાબર, તો આપણને મળ્યા ક્યાંથી? અરિકા મેળુમાંથી. છઠ્ઠો પ્રશ્ન, હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો હડપ્પન જે સંસ્કૃતિ જે છે તે મુખ્યત્વે કઈ જગ્યાએથી જોવા મળે છે? તો તેમાં જોઈએ કે પંજાબ, રાજસ્થાન અને ગુજરાત. તો કે હા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાંથી. ઓપ્શન એ જવાબ આવે. બરાબર, તો પંજાબ, રાજસ્થાન, ગુજરાત. જો અહીંયા પંજાબ આપેલું છે, રાજસ્થાન આપેલું છે, પણ ઉત્તર પ્રદેશ છે, ગુજરાત નથી, એટલે આ ખોટું આવે. ત્યાં પછી હરિયાણા, રાજસ્થાન ને દિલ્હી. રાજસ્થાન એક જ છે, તો આ પણ ઓપ્શન નહીં આવે. ત્યાં પછી ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, તો આ પણ નહીં આવે. કયું આવે? પંજાબ, રાજસ્થાન અને ગુજરાત. બરાબર, આ ત્રણ જે રાજ્યો છે ત્યાંથી મુખ્યત્વે હડપ્પન સંસ્કૃતિ મળી આવે છે. ત્યાર પછી સાતમો પ્રશ્ન આપણે જોઈએ કે હડપ્પન સમયની મુદ્રાઓ શામાંથી બનાવેલ હતી? તો હડપ્પન સમયની જે મુદ્રાઓ હતી તે કઈ ધાતુમાંથી બનાવેલ હતી? બરાબર, તો તેની અંદર મિત્રો જવાબ આવશે ટેરાકોટામાંથી બનાવેલી. શેમાંથી? ટેરાકોટામાંથી. તાંબુ નહીં, લોખંડ નહીં અને સીસું પણ નહીં. બરાબર, કેમાંથી? ટેરાકોટામાંથી. તો મિત્રો ટેરાકોટા કદાચ ઓપ્શન ગુજરાતીમાં ન આપે, ઇંગ્લિશમાં આપે. જો આ ટેરાકોટા, કોપર, આયરન અને લીડ. તો મિત્રો યાદ રાખજો, ટેરાકોટા. બરાબર. આઠમો પ્રશ્ન જોઈએ કે મોહેંજો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો મોહેંજો-દડો જે સ્થળ હતું એનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવેલું હતું? તો તેની અંદર મિત્રો પંડિત માધવ સ્વરૂપ વત્સ, તો કે ના, એના દ્વારા નહીં. રખાલદાસ બેનર્જી, તો કે હા, રખાલદાસ બેનર્જી દ્વારા કરવામાં આવ્યું હતું. આ બાકીના સી દયારામ સાહાની અને એચડી સાંકલિયા, આ બંને ખોટા છે. તો રખાલદાસ બેનર્જી સાચો જવાબ આવશે. નવમો પ્રશ્ન, હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે? તો મિત્રો યાદ રાખો, કાલીબંગા કઈ સંસ્કૃતિનું સ્થળ છે? હડપ્પન સંસ્કૃતિનું સ્થળ છે. બરાબર, તો એ કઈ નદીના કિનારે આવેલું છે? તો એ નદી કઈ છે? તો તેની અંદર મિત્રો જોઈએ સિંધુ નદી, તો કે ના, સિંધુ નદી નહીં. રાવી નદી, તો રાવી નદી પણ નહીં. બરાબર, તો કઈ નદીના કિનારે? બિયાસ, તો બિયાસ નહીં. તો સરસ્વતી એટલે કે ઘાઘર નદીના કિનારે આ સ્થળ વસેલું છે. બરાબર, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઘાઘર, જેને સરસ્વતી નદી તરીકે પણ ઓળખાય છે. દસમો પ્રશ્ન, ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર ઔદ્યોગિક નગર કયું છે? તો જો શું કહે છે કે ભોગાવો અને સાબરમતી, આપણા ગુજરાતની વાત થાય છે. ભોગાવો અને સાબરમતી નદી વચ્ચે જે હડપ્પન સંસ્કૃતિનું એક સ્થળ આવેલું છે કે જેને ઔદ્યોગિક નગર તરીકે, એક બંદર તરીકે, તે ઔદ્યોગિક નગરના બંદર તરીકે તેને ઓળખાણ મળી છે. બરાબર, તો તે સ્થળ કયું છે? તો એ હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે? તો મિત્રો ઓબ્વિયસલી બધાને ખબર છે, આપણું લોથલ. બરાબર, લોથલ જવાબ આવશે. દેશળપર, મોહેંજો-દડો અને હડપ્પા આ નહીં આવે. ત્યાર પછી 11મો પ્રશ્ન, કચ્છમાં નીચે પૈકી કયા બેટમાં ધોળાવીરા આવેલું છે? તો ધોળાવીરા જે ગુજરાતના કચ્છમાં આવેલું છે. બરાબર, તો કચ્છના કયા બેટમાં આવેલું છે? આપણને અહીંયા બેટ પૂછ્યો છે, તો બેટ કયો આવશે? તો મિત્રો બેલા બેટ નહીં આવે, પચ્છમ બેટ નહીં આવે, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ના, એની આ તો ખાદીર બેટમાં આવશે. બરાબર, ખાદીર બેટમાં આ ધોળાવીરા આવેલું છે. તો યાદ રાખજો, ધોળાવીરા, કચ્છ, ખાદીર બેટ. બરાબર. ત્યાર પછી 12મો પ્રશ્ન, નીચે પૈકી હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યા ગુજરાતમાં આવેલી છે? તો હડપ્પા સંસ્કૃતિની નીચેનામાંથી કઈ જગ્યા જે છે તે ગુજરાતની અંદર આવેલી છે? તો તેની અંદર મિત્રો આ સુરકોટડા જે છે, આ સુરકોટડા ગુજરાતમાં આવેલું છે. બરાબર, જ્યારે આ બાણાવલી ગુજરાતમાં નથી, ચન્હુદારો ગુજરાતમાં નથી અને કાલીબંગા એ પણ ગુજરાતમાં નથી. સુરકોટડા એ એકમાત્ર ગુજરાતમાં આવેલું સ્થળ છે આમાંનું. 13મો પ્રશ્ન, પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી? તો પ્રાચીન સંસ્કૃતિ હતી તે નીચેનામાંથી કયા તત્વથી તે અજાણ હતી, એટલે કે એમને જ્ઞાન નહોતું? તો ટીનનું જ્ઞાન હતું. બરાબર, પારોનું જ્ઞાન પણ એમને હતું, ગંધકનું જ્ઞાન પણ એમને હતું, પણ એલ્યુમિનિયમનું જ્ઞાન એમને નહોતું. એટલે અહીંયા અજાણ પૂછ્યું છે, તો અજાણ કયા તત્વથી અજાણ હતા? એલ્યુમિનિયમથી. એટલે જવાબ આવશે ઓપ્શન બી. 14મો પ્રશ્ન, ધોળાવીરાના ઉત્ખનન કરતા કોણ હતા? તો મિત્રો તો એકદમ બેઝિક પ્રશ્ન છે, તો એમાં આવશે RS બિસ્ટ. ઓપ્શન એ જવાબ આવશે. ત્યાર પછી 15મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો સાચું જોડકું એટલે કે હડપ્પન સંસ્કૃતિનું સ્થળ આપેલું છે ને સામે તેના રાજ્ય આપેલા છે, તો તેમાં સાચું કયું નથી એ આપણે અહીંયા શોધવાનું છે. તો તેમાં સૌથી પહેલાં જોઈએ કાલીબંગા, તો રાજસ્થાનમાં આવેલું છે, તો કે હા, કાલીબંગા રાજસ્થાનમાં આવેલું છે. બરાબર. ત્યાર પછી બાનાવલી,
એ હરિયાણામાં છે? તો કે હા, બાનાવળી શું છે? હરિયાણામાં આવેલું સ્થળ છે. ત્યાર પછી હરપ્પા તો સિંધમાં આવેલું છે? તો કે ના, હરપ્પા મોહેંજો-દડો સિંધમાં આવેલું છે. મોહેંજો-દડો, હરપ્પા સિંધમાં આવેલું નથી, એટલે આ ખોટું છે. રાણપુર તો કે ગુજરાતમાં આવેલું છે, આ સાચું છે. હવે પ્રશ્ન આપણને પૂછ્યો સાચું નથી, તો સાચું કયું નથી? તો ઓપ્શન સી, આ સાચું નથી. ત્યાર પછી 16મો પ્રશ્ન, સિંધુ સભ્યતાના અવશેષોમાંથી મળેલી નર્તકીની મૂર્તિ કઈ ધાતુની છે? તો એ ધાતુનું નામ આપો. તો એ ધાતુ ચાંદી હતું? તો કે ના, ચાંદી નહોતું. કાંસું હતું? તો હા, કાંસાની બનેલી આ નર્તકીની મૂર્તિ હતી. બરાબર, તાંબુ ને પિત્તળનું આવે એટલે કાંસું આવશે. એટલે ઓપ્શન બી જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ, હવે જોડકા આવે છે. જો 17મો પ્રશ્ન જોઈએ કે 17મા પ્રશ્નમાં શું છે કે પૌરાણિક સ્થળ અને તેના તાલુકાઓને અથવા તો જિલ્લાઓને યોગ્ય રીતે ગોઠવો. ક્લાસ 2માં, જીપીએસસી ક્લાસ 2માં પ્રશ્ન પૂછાણો 2020માં. બરાબર, પૌરાણિક સ્થળો આપેલા છે ને તેની સામે તાલુકા જિલ્લાના આ નામ આપેલા છે. તો એને આપણે અહીંયા જોડકા જોડવાના છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ લોથલ. તો લોથલ કયા તાલુકામાં આવશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, ધોળકા તાલુકામાં. ત્યાર પછી રંગપુર. તો રંગપુર કઈ જગ્યાએ આવશે? તો રંગપુર જે છે તે શેમાં આવશે? તો કે લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો. પરંતુ મિત્રો અહીંયા જો એક આપેલું છે, વર્તમાનમાં રંગપુર અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે. વર્તમાનમાં અત્યારે જે છેલ્લે જે જિલ્લાઓ બન્યા, જિલ્લાઓની રચના કરી, ત્યાં એમાં રંગપુર જે છે તે અમદાવાદ જિલ્લામાં જતું રહેલું છે. બરાબર, પરીક્ષામાં હજી સુધી આપણે સુરેન્દ્રનગર જિલ્લો ધ્યાનમાં લેવામાં આવે છે. પરંતુ બંને આપણને જ્ઞાન હોવું જોઈએ, કારણ કે બંને ઓપ્શનમાં નહીં હોય, પણ ઓપ્શનમાં હોય તો સૌથી પહેલાં આપણે સુરેન્દ્રનગર જિલ્લો ટીક કરવાનો. બરાબર, ત્યાર પછી ધોળાવીરા. તો ધોળાવીરા જે છે તે ક્યાં આવેલું છે? આપણે હમણાં જ જોયું. બરાબર, કચ્છ જિલ્લો અને ખદીર બેટ. ત્યાર પછી રોજડી અથવા તો શ્રીનાથગઢ. રોજડી તો શ્રીનાથગઢ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે રાજકોટમાં. બરાબર, તો આ જોડકા આપણે અહીંયા સાચા બને. હવે ઓપ્શન મિત્રો આપણે જોવાના નથી. બરાબર, ઓપ્શન આધારિત આપણે તૈયારી કરવાની નથી. ઓપ્શન આ જો આપણે કમ્પ્લીટલી જોડી લીધા, આ પ્રમાણે જે જોડકું હોય એ સાચું, બાકી ખોટું. 18મો પ્રશ્ન જોઈએ કે હડપ્પીય સભ્યતાના સ્થળ અને સંબંધિત નદીઓના યોગ્ય જોડકા જોડો. તો જે હડપ્પા સંસ્કૃતિનું સ્થળ છે તે કઈ નદીના કિનારે આવેલું છે? બરાબર, તેને આપણે યોગ્ય રીતે તેને જોડકા જોડવાના છે. બરાબર, તો તેની અંદર સૌથી પહેલાં જોઈએ કાલીબંગન. તો કાલીબંગન કઈ નદીના કિનારે આવેલું છે? ઘગ્ગર અથવા તો હાકરા નદીના કિનારે. બરાબર, ત્યાર પછી છે હડપ્પા. તો હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? રાવી નદીના કિનારે. ત્યાર મોહેંજો-દડો. તો મોહેંજો-દડો કઈ નદીના કિનારે આવેલું છે? તો મોહેંજો-દડો જે છે તે આવેલું છે હમણાં જ આપણે જોયું સિંધુ નદીના કિનારે. ત્યાં પછી લોથલ. તો લોથલ આવશે ભોગાવો નદીના કિનારે. બરાબર, કાલીબંગન ઘગ્ગર અથવા તો હાકરા નદીના કિનારે. હડપ્પા જે છે તે રાવી નદી. મિત્રો અહીંયા યાદ રાખજો, હડપ્પા રાવી આવશે, સિંધુ નહીં આવે. બરાબર, સિંધુમાં મોહેંજો-દડો આવશે, હડપ્પામાં રાવી, મોહેંજો-દડોમાં સિંધુ, અને લોથલ ભોગાવો નદીના કિનારે. ત્યાર પછી 19મો પ્રશ્ન, હડપ્પીય સભ્યતાના સ્થાનો અને તેની વિશેષતા દર્શાવતી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો આમાં યોગ્ય જોડી નીચેનામાંથી કઈ નથી? તો એ જોડી આપણે જોઈએ. તો આમાં સૌથી પહેલાં મોહેંજો-દડો તો વિશાળ સ્નાનાગર. તો આ જોડી યોગ્ય છે? તો કે હા, આ મોહેંજો-દડોમાં વિશાળ સ્નાનાગર આપણને જોવા મળે છે. ત્યાર પછી હડપ્પા તો અનાજના કોઠારો. આપણે હમણાં જ ક્વેશ્ચન જોયો તો કે આ હડપ્પાની અંદર અનાજના કોઠારો મળી આવ્યા છે. ત્યાર પછી ધોળાવીરા તો વરસાદી પાણીનું પ્રબંધન. તો કે હા, ધોળાવીરાની અંદર વરસાદનો પાણીના સંગ્રહ કરવાની વ્યવસ્થા હતી. તો આ સાચું છે. ત્યાર પછી કાલીબંગન તો કે લોખંડના ઓજારો અને લાકડાનો ચરખો. તો આ ખોટું છે. બરાબર, આ ખોટું છે. તો આપણને પ્રશ્ન પણ એ જ પૂછ્યો છે કે યોગ્ય નથી. તો યોગ્ય કયું નથી? ઓપ્શન ડી. તો જવાબ આવશે આ પ્રશ્નનો આપણે ઓપ્શન ડી. ત્યાર પછી 20મો પ્રશ્ન, મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જકો કોણ ગણાય છે? તો એ કોણ ગણાય છે? તો તેની અંદર જવાબ આવશે દ્રવિડ લોકો. કોણ ગણાય છે? દ્રવિડ લોકો. મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જકો કોણ ગણાય છે? દ્રવિડ લોકો. 21મો પ્રશ્ન જોઈએ કે ભારત એટલે કે સિંધુ નદીનો વિસ્તાર અને ઈરાન એચેમિનિડ તો આ સામ્રાજ્યનો ભાગ હતો. બરાબર, એ ખાલી જગ્યા પુરાવામાંથી આપણને સ્પષ્ટ થાય છે. તો કોના પુરાવામાંથી આ સ્પષ્ટ થાય છે? તો તેમાં જવાબ આવશે હેરોડોટ્સ નામના જે પુરાવો જે છે, હેરોડોટ્સે જે પુસ્તક લખેલું છે એમાંથી આ પુરાવો મળેલો છે કે ભારત જે સિંધુ નદીનો વિસ્તાર જે છે એ ઈરાન એચેમિનિડનો એક ભાગ હતો, એ સામ્રાજ્યનો એક ભાગ હતો. ત્યાર પછી 22મો પ્રશ્ન, હાથીના અવશેષો હડપ્પાના નીચે પૈકી કયા સ્થળેથી મળી આવ્યા છે? તો હાથીના અવશેષો કઈ જગ્યાએથી મળી આવ્યા છે?
તો તેમાં જવાબ આવશે રોજડી ખાતેથી. ક્યાંથી? રોજડી ખાતેથી શું મળી આવ્યું છે? હાથીના અવશેષો. બરાબર, તો આ એક યાદ રાખજો, હાથીના અવશેષો રોજડી ખાતેથી મળી આવે છે. ત્યાર પછી 23મો પ્રશ્ન, પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસ ફ્રૂટનું નામ ગુજરાતના કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે? તો તેમાં જવાબ આવશે આદિ અશ્મ યુગના. કયા યુગના? આદિ અશ્મ યુગ. મિત્રો આ યાદ રાખજો, યુગ આદિ અશ્મ યુગ. 24મો પ્રશ્ન, હરપ્પા કઈ નદીના કિનારે વસેલું હતું? તો મિત્રો જો હમણાં આપણે આ પ્રશ્ન આપણે આવી ગયો. બરાબર, તો હરપ્પા કઈ નદીના, આ હરપ્પા છે મિત્રો, હડપ્પા નથી હો મિત્રો, હરપ્પા કઈ નદીના કિનારે હમણાં આવ્યું તો આપણે હડપ્પા હતો મિત્રો, આપણે અહીં મિસ્ટેક થઈ જાય. જો અહીંયા ઉપર જ દેખાય આ હડપ્પા છે, એ રાવી નદી આવશે. બરાબર, પણ અહીંયા હરપ્પા જે છે, બરાબર, તો હરપ્પા કઈ નદીના કિનારે આવશે? બીયાસ નદીના કિનારે, ઓપ્શન બી. ત્યાર પછી 25મો પ્રશ્ન, પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં કુલ પાકો પૈકી 90% પાકમાં કોનો સમાવેશ થતો હતો? તો પ્રારંભિક તબક્કામાં જે મહેરગઢમાં જેટલા પાકો થતા હતા એમાંથી 90% પાકમાં શેનો સમાવેશ થતો હતો નીચેનામાંથી? તો તેમાં જ આવશે જવનો. બરાબર, જેટલા પણ પાકો જે મહેરગઢમાં લેતા હતા એમાંથી 90% પાક શેનો હતો? જવનો. 90% ભાગ જવ હતા. ત્યાર પછી 26મો પ્રશ્ન, હરપ્પન ઈંટ મુખ્યત્વે ખાલી જગ્યા. જો મિત્રો અહીંયા પૂછો, હરપ્પન ઈંટ મુખ્યત્વે ખાલી જગ્યા, તો પ્રશ્ન કેવો પૂછાણો છે? તો આપણે અહીંયા વાક્ય પૂરું કરવાનું છે કે હરપ્પન ઈંટ મુખ્યત્વે એની વિશેષતા દર્શાવવાની છે આપણે. તો હરપ્પન ઈંટ મુખ્યત્વે કેવી હતી? કે ખુલ્લા ઘાટમાં બનાવવામાં આવતી હતી. તો હરપ્પનની જે ઈંટ હતી એ ખુલ્લા ઘાટમાં બનાવવામાં આવતી હતી. ઓપ્શન બી જવાબ આવશે. બરાબર, આ ત્રણેય ઓપ્શન આવશે નહીં. બરાબર. 27મો પ્રશ્ન, નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી? તો ગુજરાતમાં કયું સ્થળ નથી આવેલું? તો તેમાં મિત્રો મંડી જે છે તે ગુજરાતમાં નથી આવેલું, જ્યારે સુરકોટડા, કુંતાસી અને પાદરી આ ત્રણેય સ્થળો ગુજરાતમાં આવેલા છે સિંધુ સંસ્કૃતિના. મંડી ગુજરાતમાં આવેલું નથી. ત્યાર પછી 28મો પ્રશ્ન જો કે ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના નિશાનીવાળા કે નામવાળા પાટિયા કે બોર્ડ મળી આવ્યા છે? બરાબર, તો ગુજરાતના કયા સ્થળેથી નિશાનીવાળા કે નામવાળા પાટિયા અથવા તો એને બોર્ડ એ મળી આવ્યા છે? તો મિત્રો હમણાં આપણે પહેલા જ પ્રશ્નમાં આપણે જોયું હતું, બરાબર, કે જે ધોળાવીરા છે, આ ધોળાવીરાની અંદર શું મળી આવ્યું હતું? તો 10 અક્ષરનું, બરાબર, 10 અક્ષરનું સાઇન બોર્ડ. બરાબર, શું મળી આવ્યું હતું? સાઇન બોર્ડ. તો એ યાદ છે મિત્રો, આપણે હમણાં જ વાત કરી હતી. તો અહીંયા પણ એ જ પૂછ્યું છે કે નિશાનીવાળા અને નામવાળા પાટિયા અથવા તો બોર્ડ ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી મળી આવ્યા? તો તેમાં ઓબ્વિયસલી જવાબ આવશે ઓપ્શન સી, ધોળાવીરા ખાતેથી. ત્યાર પછી 29મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતનું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ રોજડી કયા જિલ્લામાં આવેલું છે? તો રોજડી જે છે તે કયા જિલ્લામાં આવેલું છે? રાજકોટ જિલ્લામાં. ત્યાર પછી મિત્રો આજના વિડીયોનો આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ, 30મો પ્રશ્ન, કારણ કે પછી આવા પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ પણ કરવી જરૂરી છે અને વારંવાર જોવા પણ જરૂરી છે. 100 પ્રશ્ન લઈશું તો બહુ કન્ફ્યુઝ થઈ જાય, કંટાળો પણ આવશે, તમે વિડીયો સ્કીપ પણ કરી દેજો. આપણે 30-30ના પાર્ટમાં આપણે મેકશું 20 કે 30ના પાર્ટમાં આપણે આ સિરીઝ ચલાવશું. બરાબર, એટલે થોડું રિલેક્સ પણ રહે અને વંચાય પણ સારું. ચલો 30મો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે. હડપ્પિયન સંસ્કૃતિમાંથી મળી આવેલ મોહેંજો-દડો નગરની નીચે પૈકી કઈ બાબત સાચી નથી? તો મોહેંજો-દડો નગર જે છે એની કઈ બાબત સાચી નથી નીચેનામાંથી? તો તેમાં શું આવશે? તો કે નાના મોટા રસ્તાઓ કાટખૂણે મળતા હતા. તો આ સાચું છે, આ વિશેષતા એની હતી. ત્યારે નગરમાં ગટર યોજના અમલમાં હતી, તો આ વિશેષતા પણ હતી. ત્યારે જાહેર સ્નાનાગારની વ્યવસ્થા પણ હતી, તો આ પણ વિશેષતા હતી, એટલે આ પણ સાચું છે. નગરમાં લગભગ 10 સ્તૂપ હતા, તો આ ખોટું છે. બરાબર, જે મોહેંજો-દડો નગરમાં 10 સ્તૂપ ન હતા. બરાબર, અહીંયા હતા કીધું છે પણ હતા નહીં, તો આ બાબત સાચી નથી. તો આ પ્રશ્નનો જવાબ બને ઓપ્શન ડી. તો મિત્રો આપણે આવા 30 પ્રશ્નો જોયા, જેની અંદર મિત્રો આ પ્રશ્ન તમે જો ધ્યાનથી જોઈએ છે ને તો તમને એમ જ લાગશે કે આમાં તો સિંધુ ખીણની સભ્યતાના જ પ્રશ્નો છે. તો મિત્રો ટોપિક વાઇઝ પ્રશ્નો જ આપણે લઈશું. બરાબર, આ સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા તો સભ્યતાના પ્રશ્નો છે, એની અંદરથી જ મિત્રો જો ક્વેશ્ચન પૂછાય તો પણ આપણને આવડવા જોઈએ. બરાબર, તો આપણે એવા પ્રશ્નોનો આપણે અહીંયા 30 પ્રશ્નો જોયા, ઇમ્પોર્ટન્ટ એવા, અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. જો તમે તમારી સામે લખેલું છે જીપીએસસી ક્લાસ 1, 2. બરાબર, તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ